સુરતના ઉત્તરાયણમાં રહેતા હીરા કારખાનેદાર દ્વારા ₹21.50 લાખ વ્યાજે લેવામાં આવ્યા હતા, જેની સામે વ્યાજખોરોએ તેઓનું મકાન અને પ્લોટ સિક્યોરિટી પેટે લખાવી લીધું હતું અને કારખાનેદારે લીધેલા રૂપિયા સામે તેઓએ 23 લાખ ચૂકવી દીધા હતા. જોકે તેમ છતાં વ્યાજખોરો ₹1.50 કરોડની ઉઘરાણી કરીને ધાકધમકી આપતા હતા અને મારવાની પણ ધમકી આપતા હતા. જે માનસિક ત્રાસથી કંટાળીને હીરા કારખાનેદારે 3 વ્યાજખોરો ભરત દેસાઈ, અશોક ખટાણા અને ગોપાલ દેસાઈની સામે ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેઓની ફરિયાદને આધારે 3 વ્યાજખોરોની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. ભરતભાઈ વિરુદ્ધ મેં ભરતભાઈ અને અશોકભાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. વ્યાજને પઠાણે ઉઘરાણી મારી પાસે કરે છે, મારી નાખવાની ધમકી આપે છે વારા ગણે, અને અવારનવાર ઘેરે આવીને મારે છે, મારવાની ધમકી આપે છે અને મને ઘણી વખત માર્યો છે. હા, મારો પ્લોટ પસાવી પાડ્યો છે અને હજી ફ્લેટે માગે છે. હું રહું છું એ ફ્લેટ એ કે મને આપી દો, અને પ્લોટ તો એને દસ્તાવેજ મને ધાક ધમકી આપીને દસ્તાવેજ કરાવી લીધો. હવે અત્યારે તો એ 1.5 કરોડ ને બધું વ્યાજ માગે છે. મેં 23 લાખ 21 લાખ મૂળગા હતા, એના પૈસા તો મૂળગા બધા આપી દીધા છે. એ છતાંય 1.5 કરોડ ને 5 કરોડ ને માગે છે અને મારી નાખવાની ધમકી આપે છે.